ઠાગા નૃત્ય. ઠાગા નૃત્યની વાત કરીએ તો ઠાગા નૃત્ય કેવું હોય છે એ પહેલા તમે જુઓ. તો આ વિડીયો છે, તો આ ઠાગા નૃત્ય કેવું હોય છે એ તમે જોઈ લો. ઓકે. તો ઠાગા નૃત્યની અંદર તમે જુઓ કે આ ભાઈ છે, એમના હાથમાં તલવાર છે અને ખુલ્લી તલવારે તમે જોશો કે આ રીતના પરફોર્મ કરે છે. વિડીયો છે, એ વિડીયો થોડો ઝાંખો આવે છે, પરંતુ એનાથી તમને આઈડિયા આવી જશે. ઓકે, કે કઈ રીતના આ છે, આ ઠાગા નૃત્ય છે એ પરફોર્મ કરવામાં આવે છે, જેનાથી તમને થોડો આઈડિયા આવી જાય. ચલો એમને પરફોર્મ કરવા દો. વિડીયો લાંબો છે, એ વિડીયો તમે જોતા જજો. સાથે સાથે હું ડિટેલ્સ છે એ પણ હું આપતો જાઉં છું. તો ઠાગા નૃત્ય એ ઉત્તર ગુજરાતના ઠાકોરોનું આગવું લોકનૃત્ય છે. કોના દ્વારા પરફોર્મ કરવામાં આવે છે? ઉત્તર ગુજરાતના ઠાકોરો દ્વારા આ રીતના પરફોર્મ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના લોકમેળામાં સુરાઓ તલવાર રાસમાં જે ખમીર અને જોમ જોવા મળે છે, તે ઠાકરોના ઠાગા નૃત્યની અંદર પણ તમે જોઈ શકો છો. વાર તહેવારે આ વિસ્તારના ઠાકરો ઊંચી એડીના ચડકીવાળા બૂટ, પછી અડી વરકે પોતળી, ગળે હાંસડી, પગમાં તોળો અને કાનમાં મરકી પહેરી હાથમાં ઉઘાડી તલવાર લઈને ઠાગા લેવા માટે નીકળે છે. ત્યારે જીવન મોતના સંગ્રામ જેવું એક દ્રશ્ય છે આ રીતના ઊભું થાય છે. તમે જોઈ શકો છો અહીંયા. હવે જુવાનિયા ગયા, હવે ગરડા આવ્યા, તો એ પણ તમે જોઈ શકો છો સામ સામે ખુલ્લી તલવાર. ઓકે, અત્યારે તો આઈ થિંક બંધ છે, પરંતુ આ રીતના ખુલ્લી તલવારે આ રીતના તમે જુઓ કે ઠાગા નૃત્ય છે એ લેવામાં આવે છે. તો આવું સરસ મજાનું નૃત્ય છે જે ઉત્તર ગુજરાતના ઠાકોરો દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. ક્લિયર? આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.